હવે બે ખૂણા ચીપકાવી દીધા, જોઈ લો. આ હમણે એક બેંગલ રેડી કરી દીધી છે. હવે બીજી બેંગલ આપણે બનાવીએ છીએ. આપણને કલર હજી સેટ નથી થયો એટલે થોડું અલગ પ્રકારની હજી એક બેંગલ બનાવડાવીએ છીએ. આ અત્યારે બેંગલની અંદર ચીપકાડવા માટેની જરી બનાવવાના છે. જો આ જરી બનાવે છે. જો આ રીતનો ભૂકો કરી નાખ્યો એટલે અલગ અલગ કલરના જરી ટાઈપનું થઈ જશે. જો આ જરીને માથે ચીપકાવી દીધી. ભાઈ જોતા બહુ જ ઈઝી લાગે છે, પણ ભાઈ લાઈવ તમે જુઓ ને તો તમને વધારે ખ્યાલ આવે કે ભાઈ બહુ જ હાર્ડવર્ક છે. જેટલું સહેલું લાગે એટલું સહેલું નથી. જોતા એવું જ લાગે કે ખાલી વણવાનું છે, પણ વણવાનું નથી ભાઈ. જો આ ન્યૂ કલર, આ ન્યૂ જરી માથે ચીપકાવી દીધી છે. અને આ લોકોની કોસ્ટ પણ બહુ જ સસ્તી છે. જ્યારે તમે અહીંયા ઉદયપુર ફરવા આવો અને આ બેંગલ્સ માટે જો કોઈને વાત કરો, રિક્ષાવાળાને કે કોઈ પણ ત્યાંના લોકલ પબ્લિકને, તો એ લોકો ડાયરેક્ટ તમને રેડીમેડ શોપ બતાડી દેશે કે જે લોકો વેચતા હોય ત્યાં આ લોકોનું કમિશન હોય છે, જેથી કરીને તમે એ લોકોમાં ના પડવું અને એ લોકોની વાતોમાં આવીને રેડીમેડ કરતાં તમે જો અહીંયા બનાવડાવશો લાઈવ, તો તમને ઘણી બધી સસ્તી પડશે અને ઘણું બધું જાણવા મળશે અને ઘણું બધું શીખવા પણ મળશે. અને તમારે જેવી ડિઝાઇનની બેંગલ્સ જોતી હશે, ડિઝાઇનની બંગડી તમારે બનાવડાવી હશે, એવી તમે બંગડી અહીંયા બનાવડાવી શકશો. જોઈ લો, આ થોડું યલોઇશ કલર ઉપર આપણે બનાવડાવી છે, કારણ કે પેલું એકદમ ડાર્ક લાગતું હતું અને આ થોડુંક હાઇલાઇટેડ કલર થઈ ગયો છે. મસ્ત ડિઝાઇન લાગે છે ભાઈ, મસ્ત લુક આવશે. જોઈ લો, આપણા ગાંઠિયા વણાવા લાગ્યા છે. હમણાં ગાંઠિયો રેડી થઈ જશે. જોઈ લો, આ થઈ ગયો ગાંઠિયો રેડી. હવે આ ગાંઠિયાની બનશે બેંગલ, બંગડી. આ શેપ આપી દીધો છે પ્રોપર બંગડીનો. એક બાજુ ગોળ, એક બાજુ સ્લીમ. અને આ બે ખૂણા ગરમ કરી અને આ ચીપકાવી દીધા. આ 80% પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. 80% પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને આપવામાં આવે છે શેપ. જુઓ, પ્રોપર ફિનિશિંગ સાથે શેપ આપવા માટે. જોઈ લો. હવે આ કપડું માથે રાખીને એમને ફેરવશે, જેથી કરીને શાઇનિંગ આવી જશે ભાઈ. જો આ રીતના ફેરવે છે, જેથી કરીને શાઇનિંગ આવી જાય છે એની ઉપર. થોડું થોડું હીટ આપતા જશે ભાઈ. મસ્ત લુક આવી ગયો છે ભાઈ. ડિઝાઇન જુઓ તમે ખાલી. ઓસમ, માઇન્ડ બ્લોઈંગ વસ્તુ બની ભાઈ. જો આ બંગડીને શાઇનિંગ આપવાની પ્રોસેસ ચાલુ છે. આ રીતના બંગડીને ફેરવે છે, જેથી કરીને એકદમ ચમકદાર અને શાઇન આવી જાય છે, કાચ જેવી દેખાય છે. જો હવે આ બીજી બાજુ શાઇનિંગ આપે છે. જોઈ લો, આ રીતની આખી પ્રોસેસ હોય છે. આ A to Z ડિટેલ્ડ પ્રોસેસ મેં તમને બતાવી છે. કોઈ પણ વસ્તુ આની અંદર કટ નથી કરી, ટોટલી વસ્તુ કવર કરી છે. જોઈ લો, આ આપણી બેંગલ રેડી થઈ ગઈ છે. જોઈ લો, હવે બીજી બેંગલ બંગડીને પણ શાઇનિંગ આપવાની પ્રોસેસ ચાલુ છે. આ સેકન્ડ સાઈડ શાઇનિંગ આપવા માટે. ભાઈ આ લોકો જે કામ કરે છે ને, એકદમ પરફેક્ટ કામ કરીને આપે છે. જુઓ, બાકી આખું માર્કેટ છે, પણ માર્કેટની અંદર તમને આ જગ્યાએ બહુ જ એકદમ પરફેક્શન વાળી વસ્તુ મળે છે. જોઈ લો, આ અમારા મેનારાણી
અલગ અલગ પ્રકારની બંગડીઓ ટ્રાય કરે છે. જોવો તમે, હજી એમની બંગડી રેડી નથી થઈ, એટલા માટે અલગ અલગ વેરાયટીઝ જો આ એમની ફાઇનલી બેંગલ્સ રેડી થઈ ગઈ છે. અને આ પણ એક કલા છે ભાઈ, આ વસ્તુ ખાસ જોજો, બહુ જ જોવા જેવી વસ્તુ છે. આ જે બનાવે છે એ ડાયમંડ બેંગલ બનાવે છે. જો હવે આપણે ખાસ એ વસ્તુ જોવાની છે કે આમાં કઈ રીતના આ લોકો આખી પ્રોસેસ કરે છે. જો પેલા તો આ આખું હીટ કરી દીધી છે સ્ટીકને, આખી રબડ જેવી કરી નાખી. હવે આ છે ફર્મો એમનો સાઈઝનો. હવે સાઈઝ લઈ લીધી અને આગળનો ભાગ કટ કરી બે ખૂણા ચોંટાડી દીધા. હવે આખી બંગડીને હીટ કરે છે જુઓ. પ્રોપર શેપ આપવા માટે. આ પ્રોસેસ બહુ જ મસ્ત છે ભાઈ, જોવા જેવી છે. મેઇન વસ્તુ તો એ જોવાની છે કે ડાયમંડ્સ કઈ રીતના લોકો ચોંટાડે છે આની ઉપર. જોઈ લો, આ કરી દીધી રેડી. આ ફાઇનલી ગાઈઝ જો આ તમને જે દેખાય છે ને ગોલ્ડ જેવું, એ ડાયમંડ છે. એ ડાયમંડ ગરમ થાય છે જુઓ. હવે આમાંથી એક એક ડાયમંડ લેતા જાય છે અને એમની ઉપર ચિપકાવતા જાય છે. કોઈ ગ્લુ કે કોઈ વસ્તુની જરૂર જ નથી પડતી ભાઈ, જોઈ લ્યો. ગમ વગર ચિપકાવે છે. આખી પ્રોસેસ હીટિંગ ઉપર છે, ભઠ્ઠા ઉપર જ આખી પ્રોસેસ કરે છે આ લોકો. જુઓ આ ડાયમંડ એક એક મૂકતા જાય છે અને ત્યારબાદ એને પ્રેસ કરતા જાય છે, જેથી કરીને અંદર પ્રોપર ફિક્સ થઈ જાય. જો આ ફરીવાર ડાયમંડ ચોંટાડી અને પ્રેસિંગ આપી દીધું. અને આ અલગ પ્રકારની બીજી બેંગલ્સ છે, બંગડીઓ છે, જે થોડી સાઇઝ નાની હતી તો એને થોડી મોટી કરે છે. જોઈ લો. એક બીજા કસ્ટમરની છે જે અમારી બાજુમાં ઊભા હતા. એમને સેમ આ જ બેંગલ જોતી હતી અને એમાં એક જ પડી હતી, તો સેમ વસ્તુ એમાં ખાલી સાઈઝ મોટી કરી આપે છે. જોઈ લો. આ પોલિશિંગનું કામ ચાલુ થઈ ગયું. સેકન્ડ સાઈડ જોઈ લો. આ એક બેંગલ થઈ ગઈ કમ્પ્લીટ રેડી. આ રીહીટિંગ. અને આ ડન. જો આ અલગ અલગ પ્રકારની તમને અહીંયા ઘણી બધી ટ્રેડિશનલ બંગડીઓ પણ મળી જશે, જેનો રેટ બહુ જ રિઝનેબલ છે અને બહુ જ ઓછા ભાવની અંદર તમને મળશે. અને આ ખાસ આ વસ્તુ પણ તમારે જોવા જેવી છે કે તમે જો સોનાની બંગડીઓ પહેરતા હોય અને એની પાછળ જે ગેપ હોય છે, એ ગેપ તમને લાખ ભરીને ફિલ કરી આપે છે. અને એની કોસ્ટિંગ એપ્રોક્સ 100 થી 150 થી સ્ટાર્ટ થાય છે, 100-150 થી જ ચાલુ થાય છે. તો જો તમારે પણ તમારી સોનાની બંગડીઓની અંદર લાખ ભરાવવું હોય તો તમે અહીંયા લાખ ભરાવડાવી શકો છો. જોઈ લો. આ જે બેંગલ્સ અત્યારે તમને જે દેખાય છે આખી સોનાની બંગડી છે. એ સોનાની બંગડીની અંદર એ લોકો લાખ ભરી આપે છે, જેથી કરીને તમે જ્યારે પહેરો ત્યારે તમને વાગતી નથી, લાગતી નથી. એકદમ સ્મૂથ ને લીસી થઈ જાય છે. જો આ થઈ ગઈ રેડી. જો આ જે સોનાની બંગડી જેમાં લાખ ભર્યું છે, એ આને લીધે બંગડીનો વજન પણ વધી ગયો છે, વજનદાર લાગે છે. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી ટાટા, બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.
subscribe, take care. अब तो मिस्टर बीस्ट ने भी कह दिया सब्सक्राइब करने को, अब तो करो। You know, just for that, it's now 10 million likes or I don't visit. अरे जिमी हमारे इतने आते नहीं है भाई मेरे। पहुंच गए यहाँ तक। वीडियो पसंद आया तो लाइक और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो यार। और वो जो लाल वाला बटन है उस पे पैसे फेंक के मारो या फिर मेरा सोना, उस पे डंबल मारो या प्रोटीन फेंक के मारो, उस पे सादा कोक मारो या मसाला, उस पे छक्का मारो या उस पे लात मारो, कूदो टब्बे खाओ कुछ भी करो लेकिन वो दब जाना चाहिए। स्पीड तुम्हें सब्सक्राइब करने को बोलना है। Come on, I'm not doing this shit, man. Come on. So guys, subscribe channel here.